હાલો હાલો. જગદંબા તું જોગણી અમે જપીએ ત્યારો જાપ અખંડ તારા દીવડા બને માં તું પરગટ સોગા પોયા જય કરથી જાલિયું માડી તે અમારે આરદ આંગળીયું હવે મેલીશ નહીં માં હજી પાપા છે પગલિયું તો વંદલમ પટ નફટ સોરું બને જન્માત છોડે નહીં તોય માયા તાર ખોળ લેખે દીવા બાળ ને માવડે ગાજ તર સોડ માં જોગ માયા જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી હતી એ દમતી સકળ પર તાપ તે પગ જગત સૌ નમતી હતી તેદી ખમકાર કરતી ખોડલી ના ગુણ પથ્થર ગાતારિયા અણમોલ ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતારિયા ઉજળા વાળી સધુ બાબલ બૂટ બલળ બેસરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન ગાવજ કર દયા તેદી સુણી સાધ આવડ માત નાયન રવિરાજ થંભીર્યા અણમોલ ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતાર્યા 9 લાખ દળ લઈ ચડ્યો નવ ગણ તેદી પ્રબળ ચારણ પહોંચ્યો વર માંડવો દરધાર વરુડે ઘાત ગાયો હોહિયા તેદી કળમાન જળમાં પાડ કેડા માડી લોઢ દળ હમજી ગયા અણમોલ ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતાર્યા હનુમાન કેરું નામ સુણતા જોગી મસ્તક જાય છે કામો કીધા રાઘવ તણાયન ઘરો ઘર પૂંજાય છે કીધી કોખ ઉજળી અંજની તોય ગણાણો દાસમાં અમ દેશ નાય વીર ગાછા અમર છે ઇતિહાસમાં શાંતિકરણ જગભરણ ગણન ગીડ્યા ભવ ઘાટ એથી નમુ નારાયણ વિશ્વ રૂપ વિરાટ દેવી દી ઘણા તું પાધરીએ પાદરા પછી હોય વિકળ તણાત વેલા ટાળજે વરુડી આજ રોજ ટીકર ગામના આંગણે બેટારિયા પરિવાર એમના કુળદેવી વિજવાસણ માતાજી એમના સાનિધ્યમાં આ રૂડો અવસર અને અખિલ બ્રહ્માંડ સંચાલન કરનારી માં ભગવતી આપણા ઈષ્ટદેવ કુળદેવી બધાય દેવો 33 કરોડ દેવમાં દેવ બધા હરખા પણ જે આપણું ઈષ્ટદેવ કામ કરે પેલા બધાની પેલા ઈ ધોડીને આવે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શ્રી સીતો અંબા આગળ આલિયા આજનો આ રઢિયાળી રાતનો કાર્યક્રમ એમાં થોડી વાર માતાજીની વંદનાથી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ પછી આગળ ઉપર જે આપણે બધાને આનંદ આવશે એ પછી કાર્યક્રમ એટલે હવે પેલા તો
તને નારાયણી મારી વિશ્વરૂપ વેરા યાદ કરે તો રામવાન યાવત રાસ અમે જમના કાંઠે જાદવા જય વિધવાસ જય વિધવાસ પાછળ જાય અમારી ખબરું લેવાન થોડ
કરતી એ નથી મારી બેન શું કરતી એ નથી શાંતિકરણ જગભરણ ઘણો કીડા બહુ ઘાટ એથી નમો નારાયણ વિશ્વ રૂપ વિરાટ જેમ શરૂઆતમાં કીધું માથી મોટું કોઈ નહીં જળધર કે જગદી સૌ નમાવે શીશ અંબા આગળ હાલ્યા એવી ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી વિજવાસણ માના સાનિધ્યમાં અને આહિર વેટારિયા પરિવાર દ્વારા જે કાંઈ માનું યજ્ઞ છે મામા હું મંદિરે દર્શન કરવા હું તો બહુ વહેલો આવી ગયો લગભગ અને લગભગ 2-3 મામા થાળી ઉપાડવાય નો દિયાનું અરે અમે લઈ આવશું એને એમ બહુ મોટો કલાકાર છે 2 વીઘા વેચીને આવ્યો છે આમાં કોઈ એના હગાય છે અમારા ગામ બાજુ ઓળખતા છે આમને ખબર છે આ ચંદુભાઈ ડાપી હા અટાણેથી બધા પિયુષભાઈ બધા અમદાવાદથી આવે છે આ તો રિક્ષામાં જતા ને તઈની વાત છે આ મોટું કંઈક થવાય જ નહીં અમારા હગાવાલા છે બધા મને બધાને નામ આમ તો આવડે છે રામસિંહ મામા બધા અમારા ગામના વેવાય છે તો એને ખબર હોય બધી અરે હું જમવા બેઠો ત્યારે ન્યા રોટલી દેવા આવતા હતા બોલો અને બીજી વાત તમને એ કહી દઉં હાવ પહેલી વાર કોઈ દી ક્યાંય મેં કીધું નથી પણ પરિચય એમ કરાવું છું જગા મામાને જોરદાર ચાલુથી વધાવજો બહુ જબરું નામ છે મંડળીમાં હા ઈ કીર્તન જે મંડળી ગઈ ગવાતી હોય એમાં ગાવું અને રમવું ની બહુ અઘરું છે અમે તો ઠીક બેઠા બેઠા ગાવું અને ઈ જે એમાં કોકને એમ કે તારીખ આપી એટલે એવું કઈ છે નહીં પણ એ બધી વસ્તુ અઘરી છે મને હમણાં તો અમે હાલી જતા હતા ને જગમાલ મામા બધા અમારે ભોજદેથી આવ્યા છે કોક મા બાપ મને આગળ કીધું મને કે કલાકાર કોકને કહેજો ને 1-2 લગ્ન ગીતની કડી ગાય મેં કીધું તમારા થયા નહીં હોય ને કે નામ ન લ્યો ભાઈ થયા તો સીમાડા સાંડી ગયા વાલા વાંધો નહીં એમાં થતું હોય તો આપણું કઈ હા પણ એવી ભગવતી એમના સાનિધ્ય મળ્યા છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી અને વિદેશની ધરતી સુધી જેમનું નામ છે બીજી વાત ગાયક તો ઘણા બધા છે ગુજરાતમાં બધા ગુજરાત વિદેશ આપણા આખા ભારતમાં ઘણા બધા ગાયક છે પણ લાયક બહુ ઓછા મળે એવું એક માઢુડું ગાયક ભાઈ પિયુષ ભાઈ મિસ્ત્રી અમને જોરદાર ચાલુ છે આપણે વધાવી માતાજીના ભાવ ભેળિયા સંતવાણીમાં બહુ જબરું નામ છે અને કલાકારોમાં લગભગ અમે બે જ છીએ ને મારા વખાણ એ કરશે બીજું હું પણ આગળ જ ભેગા છે નક્કી કરીને આવ્યા નથી અને જે કઈ સાજિંદા મિત્રો છે હવે જીતુભાઈ નું કહું સંધુભાઈ નું કહું એમની બાજુ બેઠા એમનું કહું ખરેખર મામા બતાલ ને બસુર ને હારે વગાડવું એના કરતા તો ગળાફાઓ ખાઈ જવું સારો હા પણ બહુ સારું તબલું વગાડે છે અને ભાઈ જીતુભાઈ બગડા એમને તાલુથી વધાવજો એમની બાજુમાં રોહનભાઈ એમને પણ તાલુથી વધાવજો અને ચંદુભાઈ ડાભી અટાણે એમ કીધું છે કે અમદાવાદ થી આવું છું ગમે ત્યાંથી આવ્યા હોય મામા અમે રિક્ષામાં રેવત ગામ છે ઉનાની બાજુમાં ભૂલતો ન હોય બરોબર ને રિક્ષામાં બધાય ભેગા થઈ મને નેહડે રિક્ષા લેવા આવી હતી ઘુસિયાથી તમે જાઓ ને મારું નેહડું રસ્તામાં આવે 200 રૂપિયા તેથી મને આપ્યા હતા હા અને એમાં સામેથી ખટારો દીવથી આવતો હતો ખટારો દીવથી આવતો હોય ખટારો કેવો હોય છે ડ્રાઈવર કેવો હોય છે એ તો તમને બધાને ખબર જ છે હા મોરે મોરો આવવા દીધો આ તો ખટારાની રિક્ષાની વાત કરું હા વળી કોક હા એટલે આ બધાય હતા ચંદુભાઈ ને બધા 2-3 બીજા ગાયકો હતા હા મામા એમ કીધું કે ખટારા વાળાને કીધું કે રોડ થોડો તારો છે તો ઉભો રહ્યો એટલે હેઠો ન ઉતરો પછી મેં આમને કીધું આ જોક્સ નથી આને કીધું એટલે યાદી કરાવું મેં કીધું ખટારા વાળો ઉપર બોડીમાં બેઠો છે ત્યાં જવાય નહીં બરકે તો અહીં આવે તો બરોબર અમે બધા નાળિયેરીના તાલા ખંભે લઈને ગયા અને એને જે વાંચી ઓલી તેદી ઓલા જે આવતા ખટાર ટામી વાળા ઈ ખાલી ટામી કાઢી અમે જે પાછા રિક્ષામાં બેહી ગયા હા ઈ તો જાવું અઘરું પડે ને હા પછી આ બધા કે ઈ તો પીને આવતો હતો મેં કીધું ઈ તો આપણને ખબર જ હતી હા પણ કાર્યક્રમની શરૂઆત આગળ બહુ સારા માયક છે અમારે જેઠા મામાના શ્રીરામ સાવંત એમને જોરદાર તાલુથી ઉધાવજો અમે મામા લગભગ આપણે હારે જ ને બે હા જો વાહ ની પેલા જો અને બહુ સારા શૂટિંગ વાળા છે બધું શૂટિંગ સારી રીતે ઉતારવાના છે અને બીજી વાત જે કાંઈ યોગદાન આવે એ તો આ બધું મંદિરમાં રહેવાનું છે પણ ભુવાતાને મળ્યો એટલે મને મજા આવી મામા અમે 2-4 મિનિટ 5 મિનિટ ત્યાં ઉભા અમે મંદિરે ગયા ત્યારે કે મેં તો મા પાસે રજા લીધી હતી હવે હું વાં રહું છું થાકી જવાય પણ સાંભળી લેજો એવા ભુવાઈ કોક મળે હો ને કે અટાણે ભુવા થવા આટલું લાઈનમાં ઉભા બોલો એને તાલીઓથી વધાવજો હું પહેલી વાર મળ્યો છું એને એ કે માં હું તો મેંદરડા રહું
અને અહીંયા તોય ધૂપ દીવા બીજા મામા કોઈ કીધું આ કરે છે. એને એમ કીધું કે હું તો મા પાસે રજા લઉં છું, પણ હવે કરવું શું એમ. હા, નકે તો નથી આ મોબાઈલમાં આવતા, તમને બધાને ખબર છે ને. હે પછી મોડા મોડા દોરા ધાગામાં. પણ 365 દિવસમાં કદાચ આપણે ટાઈમ ન મળે, એમાં એક વખત માં ભગવતી આપણી કુળદેવીને શરણે આવી જાય તો પછી 365 દિવસ તો ધ્યાન તો એને રાખવાની છે. ઇંગ્લિશ મીડિયમ દીકરી દીકરાને ખૂબ ભણાવજો, પણ એને વેકેશન રજા હોય ત્યારે એકવાર આવીને કહેજો કે આ આપણું ઈષ્ટદેવ છે, આ આપણી કુળદેવી છે. એટલી એને ભૂલાય નહીં. ઇંગ્લિશ મીડિયમનો કાંઈ વાંધો નથી. મેં કાલે વાત કરી હતી મામા, કારણ કે હવે તો લાઈવ થઈ ગયું એટલે થોડું સોખવટે કરતું જવું પડે. અમે કલાકારોને કાંઈ બીજો ખર્ચો બીજો રોકાણ કાંઈ ન હોય, પણ મામા કપડાના ખર્ચા બહુ વધ્યા. ને કે હું કાલે અહીંયા હતો, મને કોઈ ટાસર હતો તો હરોડ આવી જબો અહીં ન બદલાવ, અહીંથી કોઈ ઉભા થઈને કે એક ને એક લાગે ભાઈ. હા, નકે એની પારસી વિખાણી નથી ભાઈ જીતુભાઈ, કાંઈ નહીં. તો આ લોકો ભલે અમદાવાદ હતા, પણ કપડા કાંઈ કે એસી ની ગાડી, હા ગાડીમાં એસી, બોલો કપડા કાંઈ બગડે પણ નહીં, કરવું જ પડે. બહુ ખર્ચા વધી ગયા છે. હા, 30 35 જોડી બોલો. અમુક તો એમાંય ફેસબુકમાં મેસેજ કરે, આ જબો 10 થી 15 દી પછી પહેરીએ ને તોય પાછો મેસેજ કરે કે આ તો લગભગ ટીકર પહેર્યો તો ઈ જ છે ને. હા, કેવડું યાદ રાખે. હા, ભગત બાપુએ કીધું હે ને કે દરિયા તણો ક્યારો કર્યો જન કુવોજી કેવડો વિશે, અને એનો કોતંગા કણનાર ઈ ખેડૂત ઉભો ક્યાં છે. ઈ બધું જો વાતણી કવિ કે દિલ જાંખ ના ખૂબ ખટકી રજી, પણ બ્રહ્માંડ ને ભટકી રજી તાંતે મતી ગટકી. દરિયા તણો જેને ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે, પછી એનો કોસ આકડ નાર ખેડૂ ઉભો ક્યાં હશે. આ બધું જોવા તણી કવિ કે દિલ ઝંખના ખૂબ ખટકી રહી, પણ બ્રહ્માંડ ને ભટકી રહી તાંતે મતી અટકી ગઈ. નેતી નેતી તારો પાર ના પામી શકાય. એવી ભગવતી માં વિજવાસણના સાનિધ્યમાં કાર્યક્રમની શરૂઆત આપણે કરી દઈએ. એટલે ગણેશની વંદનાથી પિયુષભાઈને કહું, એમને આનંદ આવે, આપણે બધાને આનંદ આવે. સરસ મજાની ગણેશની વંદનાથી લઈ અને પછી માતાજીના ભાવ ભેળ્યા છે, એમને આનંદ આવે. એટલે પિયુષભાઈ મિસ્ત્રી એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી. આવો પિયુષભાઈ. હા ભાઈ, કાર્યક્રમને આગળ વધારતા ભગવતી આદ્ય શક્તિ ભેટાળિયા પરિવારના કુળદેવી માસી વિજવાસણ માતાજીની કૃપાથી આપણે જે મંદિરનો નૂતન ગૃહ અને યજ્ઞ અને શિખર પ્રતિષ્ઠા, શિખર સ્થાપિત કાર્યક્રમની અંદર આપણે ખાલી 10 મિનિટમાં 10 કે 15 મિનિટની અંદર આપણે ટૂંકમાં જે આપણા 50,000 અથવા 50,000 થી ઉપરના દાતા છે, એ દરેક દાતાઓનું આપણે અહીંયા સન્માન કરવાનું છે. શાલ ઓઢાડી અને માતાજીના આ પ્રતિષ્ઠા મહોત્સવનો એક ખેસ પહેરાવી. તો પેલા તો તમામ ટ્રસ્ટી મંડળના સભ્યો અહીંયા તેજની બાજુમાં આવી જાય. તમામ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો ફટાફટ તેજની બાજુમાં આવી જાય. વિચારો બધા ઊભા થઈ જાઓ. અને હું અહીંથી નામ બોલું એટલે ફટાફટ આપણો સમય ન બગડે. અને જો કે જેને માં ભગવતીની કૃપાથી સુંદર મજાનું જેમને ગળું આપ્યું છે, અને આજ આપણે જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી પિયુષભાઈ આપણે આનંદ કરાવવાના છે, મોજ કરાવવાના છે. તો એના કાર્યક્રમમાં આપણે લેટ ન થાય એટલે તાત્કાલિક બધાય તો આપણા આ નવનિર્માણ માતાજીના ગૃહની અંદર જે લાદીના દાતા છે કે જેમને 1,50,000 કે 60,000 ની જે લાદીનું દાન કરેલ છે, એમાં સ્વર્ગસ્થ નાથાભાઈ રાયસીભાઈ ભેટારિયા બાવરાવદર, હસ્તક મસરીભાઈ તથા ભાણજીભાઈ તથા બ્રિજેશભાઈ. તો નાથા બાપાના પરિવારમાંથી હું મસરીભાઈ અહીંયા હાજર હોય ને એમના ભાઈ હોય તો એમને વિનંતી કરું કે અહીંયા ઉપસ્થિત થાય. એમને આપણી વિજવાસણ માતાજીના ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભેટારિયા એમને ખેસ પહેરાવી માતાજીનો અને શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશે. ફટાફટ હું નામ બોલું, બધા આવી જાવ. ત્યારબાદ જે રેતીના દાતા છે, હા અહીં ઉપર આવજો, આવી જાવ. હાલો અશોકભાઈ,
ત્યારબાદ રેતીના દાતા છે કે જેની લાખ સવા લાખ રૂપિયાની રેતી ફ્રી ઓફ આપેલી છે. યદુનંદન કન્સ્ટ્રક્શન માણાવદર ગગજીભાઈ ભેટારિયા એમના વતી કોઈ અહીંયા હોય નકર ઈ થોડી ક્ષણોમાં આવે છે ત્યારે લઈ લેશું. પછી એમનું સન્માન કરશે, ગગજીભાઈ નું સન્માન કરશે વિજયભાઈ રામસિંહભાઈ ભેટારિયા. ત્યાર પછી કાકરીના દાતા છે જે 50,000 ઉપરથી કાકરી આપેલ છે. સ્વર્ગસ્થ અર્જણભાઈ માલદેવભાઈ ભેટારિયા, હસ્તક કરશનભાઈ અને મેહુલભાઈ બંને ભાઈઓ આવી જાય. એમનું સ્વાગત કરશે જગદીશભાઈ, અમારા ટ્રસ્ટી મંડળના સભ્ય જગદીશભાઈ ભીમાભાઈ ભેટારિયા. ગગજીભાઈ નો છોકરો આવી ગયો હોય તો એમને વિજય આવી જાય. પછી કરશનભાઈ અને મેહુલભાઈ આવી જાય. ત્યારબાદ સ્વર્ગસ્થ દુદાભાઈ પરબતભાઈ ભેટારિયા, હસ્તક નિહારભાઈ ડેપ્યુટી કલેક્ટર 1,11,111 ના દાતા છે નિહારભાઈ. તો એમના વતી નિહારભાઈ ની તો નોકરી ચાલુ હોય નીકળી શકે એમનો, એમના વતી કોઈ હોય તો આવી જાઓ ફટાફટ. બામણા સાથી નિહારભાઈ વતી આવી જાઓ. એમનું કરશનભાઈ અને મેહુલભાઈ ફટાફટ આવી જાઓ. એમનું સ્વાગત કરશે જગદીશભાઈ ભીમાભાઈ ભેટારિયા અને નિહારભાઈ નું સ્વાગત કરશે અર્જનભાઈ મેણસીભાઈ ભેટારિયા, ટ્રસ્ટી મંડળના સભ્યો. હા પેલા કરશન અર્જનભાઈ આવી જાઓ. ત્યારબાદ 1,11,111 ના દાતા છે ભીમાભાઈ નગાભાઈ ભેટારિયા, હસ્તક સંદીપભાઈ અને નીતિનભાઈ. તો ભીમસિંહભાઈ નગાભાઈ ભેટારિયા આવી જાય. એમનું સ્વાગત કરશે જગદીશભાઈ રામભાઈ ભેટારિયા. જગો છે ભાઈ. આને અરે રામા તું આવી જા જગુ ભેગો. બે ઉભર જગુ રામા આવી જાય. બે આવી જાવ, બે ભેગા સાલ દીજો, બે ભેગા. હા બે. હા ત્યાર પછી 55,555 રૂપિયાના દાતા છે શ્રી દેવાયતભાઈ દેવસીભાઈ રફારા. એમનું સ્વાગત કરશે જયેશભાઈ સામતભાઈ ભેટારિયા. ભીમાભાઈ નું સ્વાગત કરવા માટે ભાઈ જગદીશ આવી જાઓ. હાલો ભીમભાઈ આવી જાઓ. વિપુલ હોય તો વિપુલ આવી જાઓ. હા અને જયેશ સામત અને અરવિંદ જેતસિંહ બે આવી જાઓ. જયેશ ક્યાં આવી ગયો? હા બે આવી જાઓ. બે જણા થઈ જાય. ત્યાર પછી કેશુરભાઈ વિરમભાઈ ભેટારિયા, મૂળ શિખલોદરા અને હાલ શિકરાવળ 55,555 ના દાતા છે. એ આવી જાઓ. કેશુરભાઈ વિરમભાઈ ભેટારિયા 55,000 આવી ગયા. એમનું સ્વાગત કરશે રાજુભાઈ રાજદેભાઈ અને મહેશભાઈ અરદાસભાઈ. બે જણા આવી જાઓ ભાઈ. ત્યાર પછી 51,000 ના દાતા છે રામસિંહભાઈ જગમાલભાઈ ભેટારિયા. આવી જાઓ રામસિંહભાઈ. એમનું સ્વાગત કરશે કૌશિકભાઈ રામદેવભાઈ ભેટારિયા અને અમારા ટ્રસ્ટ મંડળના સક્રિય કાર્યકર નારાયણભાઈ ભીમાભાઈ સીધાભાઈ ભેટારિયા. ક્યાં આવી જાઓ? નહીં આવી જાઓ. હા ત્યાર પછી વીરાભાઈ 51,000 ના દાતાનું સન્માન અમારા બે સભ્યો કરી રહ્યા છે. તાળીઓ પાડો, તાળીઓ તો પાડો. ત્યાર પછી વીરાભાઈ પીઠાભાઈ શિખલોદરા, એમના ભાઈ કોઈ સભ્ય હોય
તો આવી જાઓ. એમનું સ્વાગત કરશે રામદેવભાઈ દેવરકીભાઈ ભેટારિયા. રામદેવભાઈ દેવરકીભાઈ ભેટારિયા અને મહેશભાઈ અમારા ઉપપ્રમુખ. હા બે જાઓ. ત્યાર પછી 51,111 ના દાતા છે પીઠાભાઈ મેસુરભાઈ કોળવાવ. પીઠાભાઈ નું સ્વાગત કરશે ફરી વખત ભાઈ મારા વતી ગમે એક સભ્ય આવી જાવ. ના ના હું બોલું આવી જાવ, તમે ગમે આવી જાવ કરી દો. પછી કેશુરભાઈ વકમાતભાઈ તથા સ્વર્ગસ્થ કેશુરભાઈ વકમાતભાઈ તથા સ્વર્ગસ્થ રામીબેન કેશુરભાઈ હસ્તક છે. અર્જણભાઈ કેશુરભાઈ શિખલોદરા 51,000 ના દાતા. એમને વિનંતી કરું આવી જાઓ. હાજર છે ભાઈ. એમનું સ્વાગત ફરી વખત અમારે પ્રમુખ સાહેબ કરશે. પછી છે આપણે સ્વર્ગસ્થ ફોગાભાઈ માલદેભાઈ બાવરાવદર હસ્તક કારાભાઈ ફોગાભાઈ 51,000 ના દાતા. એમનું સ્વાગત અમારે પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી બંને આવી જાઓ. ભાઈ હવે આમાં લગભગ કોઈ દાતા રહેતા હોય તો જાણ કરજો. અને જે આપણા વિજવાસણ માતાજીના ભાઈ તાળીઓથી વધાવે કર બોલ વિજવાસણ માતાની જય. અને આ વિજવાસણ માતાજીના નવનિર્માણ ગૃહની અંદર જો કે હેલો, આજે વિજવાસણમાં ના સાનિધ્યમાં ખૂબ દૂરથી આવેલા સૌ ભેટારિયા પરિવારના સભ્યશ્રીઓ, આજે મને ખૂબ જ આનંદ થાય છે કે વિજવાસણમાંના ધામમાં મને પ્રથમ વખત જ સ્ટેજ પર બોલાવવામાં આવ્યો અને આજે આખો સમગ્ર પરિવાર આપણે અહીં મળ્યા છીએ તેનો એક અનેરો આનંદ થાય છે. જે દાતાઓએ પોતપોતાની રીતે દાન આપ્યું છે, કોઈએ શ્રમદાન કર્યું હશે, તો મને એમ થયું મને એક દોહો આવડે છે કલાકાર રૂમ, તો મને એમ થાય છે મારે એક દોહો ગાવાની ઈચ્છા છે, તો આપ સૌની પરમિશન લઈ અને એક દોહો ગાઉં છું. જનની જનની જાણતો ભગત જણજે, અરે કા દાતાન કસૂર, અરે અરે નાઈ તાર અરે જેવા જણી, અરે અને આપણો જે ઐતિહાસિક વારસો નવગણ અને જાહલ એનો દીવો મને યાદ આવે છે. આપણે જયારે આહિર પરિવારે મળ્યું છે તો ફરીવાર એક દીવો વધારે ગાઉં છું. અરે અરે જાહલ 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 ચિઠ્ઠી મોકલે અને વાંચે વાંચે જોને નવ ઘણા વીર રે, એ મને સિંધમાં ફેરો કે ઓલે સુમરે, મને હાલવા દે હમીર. જય વિશ્વમાં. અને ભાઈ
જોકે અમારા 15 જણાની ટ્રસ્ટ કમિટી છે, એમાં અમને અમારા 15 કરતાં પણ જેને વધારે મહેનત કરી હોય અને ગમે એ ટાણે ગમે એ ટાઈમે અમે ફોન કરીએ, પછી કારીગરનું હોય કોઈ પણ પ્રકારનું કામ હોય, અને અમને 9 મહિના સુધી સતત સેવા આપી છે. અને આ સમાજના આહિર સમાજના પ્રમુખ અને જોકે જેમને ખૂબ ભાવના છે અને માતાજીના કાર્યમાં ખરેખર અમારા કરતાં પણ વધારે મહેનત કરી એવા મહેન્દ્રભાઈ રામભાઈ ભેટારિયાને હું વિનંતી કરું, અમારે પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબ આખું આપણું ટ્રસ્ટી ગણાવી જાઓ, બધા ભેગા થઈને મહેન્દ્રને સાહેબ ઓઢાડો અને એકવાર તાળીઓથી વધાવજો ભાઈ. આવી જાઓ, બધા આવી જાઓ, જેટલા અહીં સૌ એટલા બધા જાઓ. ખૂબ આવ્યો એને એકવાર ચાલુ ઓઢાડો. પછી ભાઈ જે આ છોકરાઓએ જે અમારા નાનકડા ટ્રસ્ટી મંડળે, હા બોલો વિજવાસણ માતની જય. આવી જાઓ નીચે. હા ફોટો અને જોકે ભાઈ અમારા આ નવયુવાન નાનકડા ટ્રસ્ટી મંડળે જે કંઈ માતાજીની કૃપાથી જે કંઈ કાર્ય કર્યું, જોકે આપણી ફરજ છે ને આપણે કર્યું, એમાં કોઈ નવી નવાઈ નથી. અને અમે નહીં તો બીજા નહીં તો બીજા કોક પણ હલાવા વાળું જોશે. હા કોક પણ હલાવા વાળું હોય. એમાં નવયુવાનો જે અમારું ટ્રસ્ટી મંડળ, જોકે અમારામાં થોડી બુદ્ધિની ક્ષમતા ઓછી હોય, મોટા વડીલો કરતા વિચારવાની શક્તિ થોડી ઓછી હોય ને અમારી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો આપ તમારા દીકરા ગણી અમને માફ કરશો. અને અમારા આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે રાજકોટ નિવાસી અને આપણા લાડીના દાતા અમે બધા છોકરાએ ના જ પાડી દીધી ભાઈ અમારે એકઈને સન્માનની જરૂર નથી, પણ મસરીભાઈ કે સન્માન નહીં, પણ હું તમારી કામગીરીને બિરદાવવા માટે એક યાદી સ્વરૂપે એક માતાજીના મંદિર વાળો અને તમારા ટ્રસ્ટી અને 15 ટ્રસ્ટીને એક હોલમાં મહેન્દ્રભાઈ 16 જણાને કે મારે યાદી સ્વરૂપે તમે આ કામ કર્યું છે તમારી ઘેરે રાખો તો તમને કાયમી આની યાદી થાય કે અમે આ વખતને આ ટાઈમે આ કર્યું હતું. તો મસરીભાઈની લાગણીની માન આપી ના હું ના અરે મારું તો આ બધા સન્માન કરે જ છે. હા એવા મસરીભાઈની એવી લાગણી હતી ને એની લાગણીની માન આપી અને એક સરસ મજાનું ચિત્ર એને બનાવ્યું છે માતાજીના મંદિરના ફોટાવાળું, અને અમારો પણ ફોટો છે. તો મસરીભાઈ અને એમનો પરિવાર એક છબી આપી અને અમને પ્રોત્સાહિત કરે છે. સન્માનિત કરવાના ન હોય, અમે તો તમારા દીકરા છીએ, પણ અમારો જુસ્સો વધે અને અમને હિંમત થાય કે આવા અવનવા માતાજીના હોય, સમાજના હોય, અમે કામ કરતા રહીએ. અને તમારા તરફથી જે સહકાર મળ્યો અને જે વડીલોએ અમારું માન જાળ્યું, અમે કોઈને પણ કંઈ કામ સીધું હોય, કંઈ કામ હોઈતું હોય તો એક કામમાં ના નથી પાડી, અને વડીલો પણ અમારા કામની લાગણીને માન આપ્યું બદલ તમામ વડીલો ભેટારિયા પરિવારના અમારા ટ્રસ્ટી મંડળ વતી હૃદયના ભાવથી અને દિલથી એમને પ્રણામ કરીએ છીએ. તો મસરીભાઈની એવી ગણતરી છે કે જગા તારાથી જ શરૂઆત કરી. તો પેલા મસરીભાઈ તરફથી એક છબી આપી મારાથી જ શરૂઆત કરે છે. બોલો વિજવાસણ માત કી જય. હાસું નામ તો વેજાણંદભાઈ છે, પણ બધા જગાભાઈ સખા તરીકે ઓળખે. ત્યાર પછી હા અશોકભાઈ મહેન્દ્રભાઈ રામભાઈ ભેટારિયા નામ પ્રમાણે આવે, એની જે છબીના નામ છે એ પ્રમાણે. ત્યાર પછીનું નામ કેનું છે ભાઈ બોલજો. ત્યાર પછી મહેશભાઈ, ત્યાર નહીં હા આવી જાઓ, થોડીક ઝડપ રાખજો. વાહ વાહ મસરીભાઈના દીકરા તરફથી હા
પુરસ્કાર સભી એક ભેટ આપી અને સન્માનિત કરે છે ઉત્સાહ વધારવા માટે. બોલો વિજવાસણ માતની જય. ત્યાર પછી અમારા ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ મહેશભાઈ જગમાલભાઈ, નામ પ્રમાણે છે, નામ આવે ને એ પ્રમાણે એમનું સન્માન કરશે મછરીભાઈના ભાણજીભાઈ, મછરીભાઈના ભાઈ. બોલ શ્રી વિજવાસણ માતની જય. ત્યાર પછી અમારા ટ્રસ્ટી મંડળના સભ્ય જગદીશભાઈ ભીમાભાઈ ભેટારી, હું તો મંત્રી છે ટ્રસ્ટ મંડળના ખજાનચી. આવી જાઓ. હા, ત્યાર પછી ટ્રસ્ટી મંડળના સભ્ય વિજયભાઈ રામસિંહભાઈ, આ પણ તમારા હા મછલીભાઈના ભાઈના દીકરા બ્રિજેશ. વાહ, બોલો વિજવાસણ માતની જય. વિજયભાઈ રામસિંહભાઈ આવી જાઓ. ત્યાર પછી જગદીશભાઈ રામભાઈ તૈયાર રહી. વધાવો, તાળી પાડો, તાળી પાડો. યશભાઈ, હા યશભાઈ સાલ ઓઢાડી અને મોમેન્ટ આપી, માતાજીના નામનું મોમેન્ટ આપી અને સન્માનિત કરે છે. ત્યાર પછી જગદીશભાઈ આવી જાઓ. થોડી સ્પીડ રાખજો. જગદીશભાઈ રામભાઈ ભેટારિયા ટ્રસ્ટી મંડળના જોઈ લેજો આ ટ્રસ્ટમાં કોણ કોણ છે એટલે તમને ખબર પડે. મહેશભાઈ, હા વાહ, વધાવો તાલીઓથી મહેશભાઈને, એ પણ સાલ ઓઢાડીને સન્માનિત કરે છે. બોલો વિજવાસણ માતની જય. પછી અમારા ટ્રસ્ટી મંડળના સભ્ય મહેશભાઈ અરદાસભાઈ ભેટારિયા, એમનું ફરી વખત મછરીભાઈ આવી અને સન્માનિત કરશે એમને. પછી અમારે હા બોલો વિજવાસણ માતની જય. નારાયણભાઈ ભીમાભાઈ ભેટારી આવી જાઓ. પછી અર્જુનભાઈ મેણસીભાઈ ભેટારિયા, હા બધાને હવે મછરીભાઈ તમે જ સન્માનિત કરી દો. હા, બોલો વિજવાસણ માતની જય. પછી અર્જુનભાઈ મેણસીભાઈ ને પણ સન્માનિત કરશે મછરીભાઈ. બોલો વિજવાસણ માતની જય. પછી કૌશિકભાઈ રામદેવભાઈ ભેટારિયા, એમને પણ મછરીભાઈ સન્માનિત કરશે. ત્યાર પછી જયેશભાઈ સામતભાઈ, બોલો વિજવાસણ માતની જય. હાલો જયેશભાઈ. રાજુભાઈ રાજદેવભાઈ, એમને પણ બોલો વિજવાસણ માતની જય. જયેશભાઈ નું સન્માન. પછી રાજુભાઈ, પછી હા રાજુભાઈ નું સન્માન કરે છે. બોલો વિજવાસણ માતની જય. હા રામાભાઈ મારકીભાઈ, રામભાઈ નો આપી દો. હાલો હા રામાભાઈ નું સ્વાગત મછરીભાઈ કરે છે. બોલો વિજવાસણ માતની જય. પછી અરવિંદભાઈ, પછી હવે કોણ બાકરીભાઈ, રામદેવભાઈ દેવરકીભાઈ અને અશોકભાઈ અર્જુનભાઈ, એક પછી એક. પેલા રામદેવભાઈ, પછી છેલ્લે અમારે પ્રમુખ સાહેબ નો. હા
આવી જાઓ. છેલ્લે અમારા હા ટ્રસ્ટી મંડળના પ્રમુખ સાહેબ, હા એમનું પણ વાહ મછરીભાઈ, બોલો વિજવાસણ માતની જય. અહીંયા આપણે સન્માન કાર્યક્રમ અને પ્રોત્સાહિત કાર્યક્રમ બંને પૂર્ણ કરી છે. હવે આપણે પિયુષભાઈને વિનંતી કરી કે આવો મારા બાપલિયાને એવી મોજ કરાવો, એવી મોજ કરાવો કે મા ભગવતીની કૃપાથી આજ આનંદ લીલા લહેર થઈ જાય. હા હા આવી જાઓ પિયુષભાઈ મિસ્ત્રી. અને ભાઈ ટ્રસ્ટી મંડળના બધા સભ્યો ભુવા આવી જાઓ. તમે આવી ગયા, તમારી જ વાટ જોતા હતા. બધા ટ્રસ્ટી મંડળના સભ્યો ભાઈ આવી જાઓ. અને અમારા ટ્રસ્ટી મંડળ વતી ભુવા હતાનું પણ બધા ટ્રસ્ટી મંડળના સભ્યો આવી જાઓ. હા સાહેલ ઓઢાળી અને સ્વાગત કરશું. અને ત્યાર પછી દેવરજીભાઈ અહીંયા હોય તો એમને વિનંતી કરું કે આખું વર્ષ જે સેવા કરે છે માતાજીની આરતી આપણા બધા કરતા જેની ઉત્તમ સેવા છે, દેવરજીભાઈ આવી જાઓ. છે અહીંયા દેવરજીભાઈ માલદેવભાઈ નથી ને? હા તો આવે તો જરીક જાણ કરજો ભાઈ, એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. બોલો વિજવાસણ માતની જય. હા ભાઈ, અને બીજું કે જો કે અમને આમાં ઘણી જગ્યાથી કોઈ ને કોઈ રૂપે અમારું ધ્યાન દોરાતું હોય અને આ નવું ટ્રસ્ટ મંડળ જે યુવાનોએ સંભાળ્યું એની પહેલા જેમની અંતરથી લાગણી હતી કે માતાજીનું મંદિરમાં કંઈક બનાવી અને આને કંઈક નવું માતાજીનું મંદિરનું નવ નિર્માણ કરીએ, કંઈક નવું કંઈક બનાવી, જેને કાયમી માટે હૃદયથી લાગણી હતી. અને એ અત્યારે અમારી પહેલાના જે આખું મંડળ છે, અમારી પહેલા જે વડીલો, જે અમારાથી પણ મોટા જે આખું કમિટીના સભ્યો, એ તમામ કમિટીને એકવાર જોરદાર તાળીથી વધાવો. અમારી પહેલા જેનો વિચાર હતો અને એ કમિટીના મેઇન મેમ્બર આપણી વચ્ચે નથી અને આજે ખરેખર એવડો મોટો આપણે પ્રસંગ કર્યો અને એમને યાદ ન કરી તો આપણી ભૂલે કહેવાય. એવા સ્વર્ગવાસી હરદાસભાઈ વિરમભાઈ, જેનું સપનું હતું મિત્રો કે આમાં કંઈક બનાવી, એને પણ ખૂબ મોટી એની આખી ટીમ, જો કે લખુભાઈ છે, પરબતભાઈ છે, આખી ટીમ એની જેટલા બધાને તો નામે મને યાદ નહીં હોય કોણ કોણ કમિટીમાં, પણ એને એકવાર જોરદાર તાળીથી વધાવો કે એનું સપનું તમે જે વિચાર કર્યો તો તમારી દયાથી અને તમારા બધાના આશીર્વાદથી તમે અમને માથે હાથ મૂકો છોકરાઓ કામ કરો, એ તમારું કામ તમારી કૃપાથી તમારા આશીર્વાદથી પૂર્ણ થયું છે. એ જૂની કમિટીને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો, કારણ કે એમને જ અમને શીખવાડ્યું છે કે આવી રીતે કરો, આવી રીતે કરો. સતત જેટલા પણ હાજર છે એ કમિટીના સભ્યો કાયમી માટે અમારા માર્ગદર્શન દ્યા છે, અમને કાયમી માટે માર્ગદર્શન આપે છે. તો ફરી વખત અમારી વિનંતી છે, બે હાથ ઊંચા કરીને એકવાર એને તાળીઓથી વધાવો. હા બોલો વિજવાસણ માતની જય.